સમજી શકું છું. આ માર્કેટ મટીરિયલ નહીં, આપતવાણી એટલે શું સંસારમાં અને મોક્ષ જતા ઠેઠ સુધીનો વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ આપતો પુરુષ છે. અને તેમની વાણી I wish to read your all books. I wish to read your all books. આપતવાણી ને બીજા પુસ્તકો. I wish to read the book. જ્ઞાન છે. હાજી. આ બધે બહાર ચાલે છે એ બધું ધર્મ છે. હાજી. પૂર્વે ક્યારેય પણ સાંભળેલું ના હોય, ક્યારેય પણ વાંચેલું ના હોય, ક્યારેય પણ જાણેલું ના હોય, અપૂર્વ. અને તે કહે છે કે આ જ્ઞાન મારું છે એવું આનો દાવો નથી. આ જ્ઞાન જે પરાપૂર્વથી છે તેનું તે જ જ્ઞાન છે, પણ બધા લોકોને ફીટ થાય એવું અપૂર્વ જ્ઞાન છે. કેવું છે? ઇટર્નલ ટ્રુથ. ઇટર્નલ ટ્રુથ. ઇટર્નલ ટ્રુથ છે. ઇટર્નલ ટ્રુથ. પૂછા ભંટાવાળાને ધર્મ રંગ લાગી ગયો છે. રંગ લાગી જાય તો આપણી વાત સમજાય નહીં. જયારે માણસનો સ્વભાવ ચોખ્ખો હોય ને તો જ આપણી વાત સમજાય. નિષ્પક્ષપાત હોય, પક્ષપાતમાં ના પડ્યો હોય. પણ જયારે નિષ્પક્ષપાત ભાવ થાય તો જ આ વાત સમજાય. એટલા માટે ભણેલા હોય તો ઘણા ખરા નિષ્પક્ષપાત હોય. ભણેલાને શ્રદ્ધાઓ ખોટી શ્રદ્ધા બહુ રાખતા નથી. દર્શન કરે પણ શ્રદ્ધાઓમાં એ તો બધા ભણતરમાં શું આવેલું હોય છે કે આંખે દેખાય એ માન્ય કરો, બીજું બુદ્ધિની આંખે દેખાય તે માન્ય કરો. આ બે વાત તરત હોય છે ને લાગે ભણતરમાં. તમને કેમ લાગે? બુદ્ધિથી વધારે જુએ. બુદ્ધિથી વધારે જુએ. હા, પણ એટલે મારું કહેવાનું કે ગઈ બે વાંખોમાંથી ગમે તે વાંખી. અને બીજા લોકો તો આપણા લોકો તો લોકો કહેવાથી તમે કહો ને બધા 5 જણ કહો માની દીધું. શું એવું સ્વીકાર ના કરે આ ભણેલા. શું પુસ્તક વાંચી રહ્યા આયા તાર મારે મને કહે છે LLB છે. મને તો એવું સરસ સમજાઈ ગયું આ વાત કે આ વાત કોઈ દાડો સાંભળવામાં આવી ના હોય. અને કેવી ઠંડક આપે વાત. અને વિજ્ઞાન છે આ. વિજ્ઞાન એ હંમેશા સિદ્ધાંતિક હોય. કેવું હોય? અને તે એન્ડ લાવે, સર્વ દુઃખોનો એન્ડ લાવે. શું કરે? બાકી વિજ્ઞાન સિવાય સર્વ દુઃખનો નાશ થાય નહીં. વિજ્ઞાન જ એનો ઉપાય. જ્ઞાની પુરુષનો અનુભવજન્ય વિજ્ઞાન હોવું જોઈએ. જગત તો દાદા ચાલ્યા જ કરવા દીધો. આમ તો એવો ખ્યાલ રાખવાની શી જરૂર એમને? ભગવાનને વળી એવો ખ્યાલ રાખવાની જગ્યા જગત રાખવો જ પડે. ખ્યાલ રાખવો પડે. એટલો બધો ખ્યાલ રાખવો પડે. અને અહીં જે વાત છે ને આપણી, એ વાત હું પબ્લિકમાં ના બોલું કે ભગવાન ક્રિએટર નથી એવું. હમણાં પબ્લિકને રેલી બંધાઈ હોય બધા માણસ ગયા હતા તો હું કહું કે ભગવાન ઉપર છે પણ તે તમારું ચલાવે છે. શું એવું તો આ તો પોઈઝન કહેવાય. આ વાત એમને માટે પોઈઝન છે. એટલા માટે ગુપ્ત રાખવાનું કારણ એ છે. આ પબ્લિકમાં રખાય નહીં, પબ્લિકમાં ઓપન કરાય નહીં. શું? કારણ કે આપણે આ નગ્ન સત્ય કર્યું છે. આપણે શું કર્યું છે? જે સત્ય હતું તે નગ્ન કર્યું છે. અને બહાર તો એને કપડા બપડા પહેરાયેલું છે. It's a potential truth. Potential truth, that means. નહીં એટલે આ છે ને વાસ્તવિક છે. વાસ્તવિક આ તો જેને વાસ્તવિક ખોલતા હોય ને તેને આ બધું છે. અને જે છોકરા એ કે છે ને બધી એસણા હોય અને વાસ્તવિક બે મેળ ખાય એટલે એના માટે જુદું હોય. તમને એવું લાગે ને? નહીં. એટલા માટે આ ભગવાન કઈ કાંટા નતા. કાંટા હોય ખરા? બહુ બનેલા કેવાય. બહુ બનેલા. નહીં તો ખુલ્લાનું ખુલ્લું અને ગુપ્ત નું ગુપ્ત. બધું તેલ કાઢી નાખે. નહીં તો લોકો કારણ કે એ તો વિતરાગ હોય, એમને કઈ જોઈતું ના હોય. કારણ લોક કઈ આ કઈ જેવી છૂટવું હોય તો બહુ જ મુશ્કેલી છૂટાયું છે. આ તો આપણું આ વિજ્ઞાન છે, છોડી નખાવે એવું છે. માટે જો આરાધન કરશે નહીં કેમ સુખી થાય એવી ભાવનાઓ વાળા ખરા ને એ બધાને પદ એ પ્રમાણે મળે છે. જગતની રક્ષા કરવાની દરેક ની ઈચ્છા થાય ને ભાવના તો એ રાજા થઈને જ આવે. શું થાય? અને કલ્યાણ કરવાની ભાવના થાય તો ભગવાન થઈને આવે.
એ તો બરાબર છે કે તમે કલ્યાણ કરવાની ભાવનાથી એટલે ભગવાનજીને આયા, પણ આ અક્રમ જ્ઞાન ઉભું કેવી રીતે થયું? તમારે કલ્યાણ કરવાની ભાવના હતી એટલે તમે ભગવાન થઈને આયા, હા, પણ આ અક્રમ જ્ઞાન ઊભું શી રીતે થયું? એ જ મને અજાબી લાગે આ શી રીતે ઊભું થઈ ગયું છે? એટલે આપણે વાંચો બરાબર, ચાલો. મોટો શબ્દ કરી દીધો તમે. અજવાળું થઈ ગયું. વ્યવસ્થિત તો બહુ મોટો શબ્દ બધાને લાગુ પડે, જનરલ. આ તો આપણે પર્ટિક્યુલર વ્યવસ્થિત તો કહે બહુ મોટો શબ્દ થઈ ગયો કે જનરલ થઈ ગયો કે છે, હા. આ તો આપણે પર્ટિક્યુલર પર્ટિક્યુલર તમારા માટે કે છે. એ શું હા, છે? બધાને એક જ લાગુ હોય ને, કાયદો એક જ હોય. અહીં સંજોગો બધા ભેગા થઈ ગયા. એ 5:30 વાગ્યા છે, પછી આમ છે તે ચોરિયાર કરેલો હતો, નવરાશ બેઠેલો હતો, બાકડા પર બેઠેલો હતો. દાદા સ્વયં જ્ઞાન જે થાય છે ને, સ્વયં જ્ઞાન સાફ કરનારા રણછોડજી હતા. એટલે બધું આમ બીજે સંજોગો બધા વાગ્યા અને આમાં હંમેશા જ્ઞાનમાં જ હાજર રહેતો હતો. શું? હા, જે જ્ઞાન હતું તે દાડે અહંકારી જ્ઞાન હતું. કેવું? અહંકારી. એ જ્ઞાનમાં જ હાજર રહેતો હતો. દાદા સ્વયં જ્ઞાન કઈ એકદમ થતું નથી. સ્વયં જ્ઞાન થતું નથી. લખ્યું છે સ્વયં જ્ઞાન, પણ સ્વયં જ્ઞાન થતું નથી. એટલે પહેલાનું કઈ સ્વાદો મળી ગયો હોય તો જ થાય. પહેલાનો કઈ સોદો મળ્યો હોય તો જ થાય કે છે, સ્વયં જ્ઞાન થાય નહીં કે છે. પહેલાનો કઈ સ્વયં સોદો જ્ઞાન મળ્યો થતું છે. નથી. ના વાંધો મને કઈ આ ભાવમાં એવું નથી લાગતું. આ ભાવ મને એમ લાગતું કે મને કઈક સંકિત થશે. સંકિત એટલે મોક્ષ ને માટે હું લાયક ગણો એવું. દાદા સ્વયં જ્ઞાન તો ક્યાંથી 15 થાય? અવતારે મારો મોક્ષ થાય એવું કઈક થશે એવું મને લાગેલું. સ્વયં જ્ઞાન કેનારા તમે એકલા પહેલા છો. શું કે સાહેબ? સ્વયં જ્ઞાન કહેનારા તમે પહેલા એકલા છો કે છે. હે? સ્વયં જ્ઞાન એવું કહેનારા તમે પહેલા એકલા છો કે છે. પહેલા કોઈ એવું થયું નથી. એ આને સ્વયં બુદ્ધ કે છે. સ્વયં બુદ્ધ કે છે. શું? આ તો શબ્દો બરાબર છે, સ્વયં બુદ્ધ ને સ્વયં તે જ્ઞાન બરોબર ને છે, બધું. પણ તે આ થયું એ ગયા આવતા હા તો કઈ મને કઈ યાદ છે કે હું તો અંબાર મીટિંગ ઓળખું. ક્યારે પરણ્યા હતા ને શું કર્યું હતું, શું નોકરી કરતા હતા ને શું ભણાતા હતા ને શું પરણ્યા એ બધા જાણું. હું કઈ જાણતો તો કઈ કંટ્રાક્ટ નો નાગો ધંધો કરતા હતા. તમે સ્પષ્ટ વાત ના કરો, તમે દોષમાં પડો નહીં. તમે સ્પષ્ટ વાત ના કરો હા. તો તમે દોષમાં ના પડો. ના, સ્પષ્ટ વાત એટલે એમને જેવું હોય એવું. અમારે બીજી વાત બદલાય નહીં. અમારે કઈ જેવું છે એવું જ બોલ્યા કરીએ. અમારે ના, બદલી સહજ શકો એમ છો તમે તો. વાતમાં સહજ હોય. તો અમારે તો બદલી 2 તેલીઓ ના હોય કે આ તેલી મૂકી રાખી પેલું. અમે સહજ જ હોય, જેવું આવે એવું બધું બોલે કરીએ. શું? આ જ્ઞાને મારું સહજ હોય છે. આમ જોઈને બોલું છું. તમે પૂછો તો હું આમ જોયેલું કે હું બોલું છું. એ અમારી પાસે સિલેક્ટમાં કશું ના હોય. સિલેક્ટમાં 4 અને નહીં. એટલે એ બધા એવું માલ હોય ને, એવું આપણી પાસે 2 માલ છે એવું હોય ને. બોધો જ નહીં કોઈ જાતનો. નહીં, એવું અમારું નથી કેવું. એવું નથી કેવું કે છે. હા, એવું અમારું બરોબર કેવું છે. નથી. પણ આ જ્ઞાન જ હું જોઈને બોલું. મને પેલા રણછોડભાઈ સાહેબ હાથતા દાડા મારી જોડે રહ્યા. મને કહે છે કે મારે આ બધું જાણવું છે કે શા આધારે તમે આ બધા જવાબ આપો છો કે શાસ્ત્રના જવાબ નથી તમારા. જો તો મારે જાણવું છે. તમારે કહ્યું તો માની લઉં છું. ત્યારે મેં કહ્યું મારું કહ્યું માન્યા વગર તમે મારી સાથે રહો, તમને નવરાશ છે. અને જ્ઞાનીને નિરંતર પરિચર્યા કરો. શું? જ્ઞાની નિરંતર જાણો જ્ઞાની કેવા હોય છે. દરેક સમયે જ્ઞાની હોય. કેટલા વાગે? દરેક સમયે 1 વાગી ગયો, 1 વાગ્યા પછી 1 મિનિટ પહેલી મિનિટમાં જ્ઞાની હોય. આ તો દાદા જ્ઞાની થયા પછીની બધી વાત તમે કહો છો, પણ આ જ્ઞાની થયા તેની તે વખતની વાત છે. આ તો તે સમય એટલે જ્ઞાની થયા પછી તમે વાત કરો છો, આ બેસીને પણ જ્ઞાની થયા તે વખતની વાત કરો કે છે. તે વખતે કશું હતું નહીં. કશું હતું નહીં સામાનમાં. મને ખબર નહીં કે આવું થશે. આ તો કઈ અજવાળું થઈ ગયું. તારે મને એમ લાગ્યું કે મનમાં ભાવના એક ખરી કે આ લોકોનું કેમ કરીને આ લોકોના દુઃખ ઓછા થઈ જાય ને આ લોકોનું દુઃખ કેમ મટી જાય. એ નોનપણમાંથી આ ભાવના કેવી અરે ઓબ્લાઇઝિંગ નેચર. પૈસા ના અપાય હોય એવા તો નિસ્વાર્થ લોકસેવકો ઘણા છે, નથી એમ નથી હિન્દુસ્તાનમાં. ઠીક છે. એવા નિસ્વાર્થ લોકસેવકો ઘણા છે કે ઘણા છે પણ એનાથી મારા થતું નથી મનમાં કશું. આ ભાવના આની એમાં આખી જિંદગી ગયેલી. એટલું હું જાણું શું બન્યું તે થશે ને. પણ બીજી અંદર ખાને જગત કલ્યાણ કરવાની ભાવના ખરી. જગત નું આ લોકો દુઃખમાંથી મુક્ત કેમ થાય એવી મારી ભાવના બહુ સખત રહે. એટલે ધંધો જ મેં ખરી રીતે કર્યો જ નથી. જોવા જાય તો ખરી રીતે આ જ ખરી રીતે કર્યું છે. બાકી બીજું કશું તો વધારે થયું નથી. આપણે આ જ્ઞાન થતા જ્ઞાન થયા ને આગળ જાય તમે જુઓ ને તો તમને સામાન્ય માણસ લાગે કે આ કન્ટ્રાક્ટનો ધંધો કરે છે ને. મને પોતાને સામાન્ય લાગે ને. તમને સમજ પડે ને
હવે પછી મેં તપાસ કરી આ શા માટે થયું, તો મને એમ લાગ્યું કે જગતમાં કલ્યાણ થવાનું છે લોકો નિમિત્ત મને બનાવ્યો છે. તો મેં ભગવાનને કહ્યું કે મને આ ઘેર ગાળો શું છોડ્યા તમે, બીજા ઘણા ઘર હોય છે ના, આ ઘર સિવાય મને બીજું ઘર નથી દેખાતું અહીં મારું ગાડું છોડવા માટે. શું કે છે? કયા ભગવાને કહ્યું હતું? જે મૂળ ભગવાન છે તેને, મૂળ જેને ભગવાન છે તે ભગવાન જોડે આમ વાતચીત આ રીતે કરી હમણાં જ્યાં જ્ઞાન થયું ને ત્યારથી તમને વાતચીત કરી શકીએ, એકાકાર રહી શકીએ, જુદા રહી શકીએ, આ 3 વસ્તુ બની શકે. દાદા પૂર્વ જન્મનું કઈ આપણી પાસે ભાતું હોય તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય, ને તો થઈ શકે નહીં. પૂર્વજન્મનું કઈક ભાતું હોય તો જ આ કઈ કહે છે તારે તો તમે તો જાણી શકો ને પૂર્વ જન્મ, મને ત્યાર પછી સમજાયેલું કઈ પણ આપ જાણી શકો ને કે પૂર્વ જન્મ તો આપ કોણ હતા. એક ભાતું છે એવું, પણ અહંકાર માં બહુ જબરો હતો કે આનું કશું આવડે નહીં. મેં કહ્યું અહંકાર ચાલો આટલો બધો, કશું આવડતું નતું. જો મેટ્રિક મને પાસે શું આવડી ગયા, અને અહંકાર ભારે બધું. મારા જેવું દુનિયામાં કોઈ છે જ નહીં એવો એટલો બધો અહંકાર. એટલે અમારા મોટા બે કહ્યું મને કે તારા જેવો અહંકારી મેં કોઈ જોયો નથી. બીજું એમના દાદા છે ને, તારા જેવો અહંકારી મેં જોયો નથી કે અહંકારી મેં સારું મને કહે છે અહંકારી. હા, મને કોઈનું જ્ઞાન હિસાબમાં નતું આવતું. મને કોઈ જ્ઞાન આટલા બધા શાસ્ત્ર નહીં, પણ મને હિસાબમાં નતું આવતું. એ ગમે તે અને પાછું મારો દાવો નતો મારી પાસે એવું કોઈ જ્ઞાન છે એવું, પણ હિસાબમાં એ વસ્તુ કેવી રીતે બને? હિસાબમાં નતું આવતું ને મારો દાવો નથી. એ કઈ રીતે બને કે હિસાબમાં નતું આવતું અને જ્ઞાન છે નહીં મારી કને, નથી, પણ જ્ઞાન કોઈ હતું જ નહીં. એ કઈ કેમનું બને કે છે? હા, પણ એવું જ બન્યું. વગર માલે અહંકાર બહુ પાડો. એ કઈ પૂર્વનો અહંકાર હશે કઈ? આ તો હોંધા મેળવા ગયો તો મળતા નથી. શું મેં ભગવાને કહ્યું, મેં કહ્યું અહીં ક્યાં ગાળા છોડ્યા? કે આવી જગ્યા બીજી નથી. મેં કીધું હજુ જાવ તો મને વાંધો નથી, પણ બીજી જગ્યા છે જ નહીં. એટલે હવે ભગવાનનું વઢું તો જાય નહીં, કારણ કે એમની બીજી જગ્યા નથી. ક્યાં જવાના? આપણે એટલું કે આમાંથી આ કુવાનું પાણી પીવાથી આપણને શું ફાયદો છે એટલું જોવું. શું જોવું? બીજું ઊંડા ઉતરવું નહીં કે આ કુવો કઈ સાલમાં બંધાયેલો હતો અને કોણે બંધાયેલો તો બધું આટલું આવી ગયું. એ ઊંડા તમે ઉતરીએ લખ્યું નહીં. છે કે આ સાલ મને, આ સાલ મને. વાત ઉડાવી દીધી એમને. આપણે કામ હાથે આ શું ઊંડા, મારું મોક્ષ દેતો હતો અને મને જે કઈ ઈચ્છા છે લોકોને કઈક બધા શાંતિ થાવ, એ મારી ભાવના પૂરી થાય બહુ થઈ ગયું. તમારે એ ભાવના છે, બીજી કઈ ભાવના છે? બીજી કઈ ભાવના છે? તમે કશું કહેતા નથી. તમે કશું કહેતા નહીં કે શું કહે છે? શું કહું છે? તમે શું ખોળવા મારી પાસે કઈક નવી ખોળો છો? એના કે જુદું એની પાસે રાખી મેળવ્યું છે. મારી પાસે કઈ જુદું જે છું એ હું સહજ છું, સરળ છું, સગમ છું. શું કશું મારી પાસે કશું ના મળે. અમે થોડા દાડા પર કહ્યું હતું ને હા કે તમારો વ્યવહાર ચાલે એટલા પૂરતું જ મેં તમને આલ્યું છે, બાકીનું હજુ સિલકમાં બાકી છે. હા, એ તો બરોબર છે, પણ બીજું તો પતે નહીં. બીજું એકદમ પતે નહીં ને, બીજું તો એકદમ પતે નહીં ને, મુકાય નહીં બધું. જો બધું વિજ્ઞાન બધું મૂકવું તો પતે નહીં, એનો અર્થ અવળું થઈ જાય. પછી તો બીજું બધું હાથે મુકાય ને. આ વિજ્ઞાન તો બહુ ભારે વિજ્ઞાન છે. તમને નહીં લાગ્યું કે આ થોડા પરિચયથી અમે અંદર કામ કરે નહીં કરતું? તમને કેમ લાગે? હા, એ પણ કેવી રીતે કામ કરે છે એ જાણવું છે. શું કહે છે? એ કેવી રીતે કામ કરશે જાણવું છે કે કેવી રીતે કામ કરે? હા, પણ અત્યારે એને જાણીને તમને ફાયદો શું છે? એના ફાયદો જાણવા માટે. હે? ફાયદો તો કશું નહીં, કામ કર્યા જ કરે છે. હા, પણ એક દાડો એ તમારી ઈચ્છા પૂરી થશે, પણ તે એમને ઉતાર કરવા જેવું નથી એ વસ્તુમાં. આપણે અત્યારે તો આપણે આપણું કામ કરી લો, બધી રીતે કામ કરી લો. તો અને તેમાં તમે પહેલા પહેલું તમને સમજણ પડી ગઈ છે કે આ એટલું બધું ક્રિયાકારી છે કે હું ઓફિસમાં બેઠો થાય કરે. હે? એટલે આ સમજવાનું છે કે આ રિયલ છે વસ્તુ, વાસ્તવિક છે. શું છે? એ તો બરાબર. અને વાસ્તવિક બધું જ ક્રિયાકારી હોય. જો ક્રિયાકારી તમે પૂછતા હોય તો વાસ્તવિક જે છે એ ક્રિયાકારી જ હોય. અને રિલેટિવ એ બધું એમાં ક્રિયાકારી ન હોય, શુષ્ક હોય. કેવું હોય? શુષ્ક.